હાલો મિત્રો, જય દ્વારકાધીશ, જય મુરલીધર, રામે રામ ડાયરા ને તો નવા વ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે। તો વાગી ગયા હે કંઈક 8 જેવું વાગી ગયું હે અને બધું વાતાવરણ થઈ ગયું હે શાંત। સૂરજ દાદા ઉગી ગયા હે। આપણે કાલ આખી કામમાં ખેપા કેમ કે પછી અહીંયા બધું બાકી રહેતું અહીંયા હાલી મત અહીંયા બહુ છે ને જે પણ હતા ઉખડતા અને ટ્રેક્ટર છે આમ હાલી ગઈ મતલબ આપણે ટ્રેક્ટર છે એટલે હાકી નાખ્યા હું મારા હાલે ફેર નહીં એમાં તારી કાકાને કહેવું તો એ હાકી જાય એને વધારે ટ્રેક્ટર છે। અને આ શું કરો તમે? મગનું શાક। જય શ્રી કૃષ્ણ, જય માતાજી। બધાને રોટલી બની ગઈ અને હવે છે ને મગનું શાક બનાવવાનું છે। ભાઈ હાટું આખા મગનું। હા, મગ બફાઈ ગયા, વઘાર કરવાનું છે ડુંગળી ટમેટું સુધાર લઈ અને આની બનાવી નાખી હે રોટલી। હમણાં છે ને ગેસ થઈ રહ્યો ને અવનવા જુગાડ કરવા પડે। જે આખરે અમે કેવો જુગાડ એ કરી જો આ ચૂલામાં વચમાં ઓલું મૂકી દીધું વખત ને કે નહીં આમ ઓલો ચૂલો એ એક દી મારા હાથમાં આવ્યો ને તે એક સાઈડ થી ફટાકિયા થઈ ગયો આમાં ગેસ થઈ ગયો। આ એક જ છે હવે અને એક આ તો હવે તમે શાક બનાવો કા મગનું? અમે હેક બનાવી ટિફિન તૈયાર કરી લઈ કરો કરો ટિફિન તૈયાર કરો અને પપ્પા ગયા હે બસ લેવા। લોહી ભરલ પડ્યું માલ ઉની પર ના વાઈ બાકી છે માલ ટિફિન લેવા। હા, અને પપ્પા ગયા હે બસ લેવા। તો કેરીઓ કેટલાક તો આવી જરા કોમેન્ટ કરી દેજો। અમારે તો આવી ગઈ છે ઝીણકી ઝીણકી ખાઈ ચક્યું કહેવાય ને કેટલાક ને આવી જરા કહેજો। અને હમણાં તો હાજર હતો બધાએ પાછા ટાંકી મેળ્યા ને આપણે ટાંકી દીધું બધું કેમ કે પછી પલળવા ના દેવાય ને। હાલો તો હવે જરાક ભણવા જવાનું હોય તો તૈયાર થઈ જાય પછી મળી। હાલો દાયરાને બધાને રામે રામ, જય શ્રી કૃષ્ણ, જય મુરલીધર। આપણે આવી ગયા બસમાંથી પાછા ઘેર અને વાગી કેટલા ગયા કામ જો એટલા વાગી ગયા 10 ને 10 તો શું કરો હવે? જે તો એ હજી ઠામ કરે પછી એ ચા પાહે। હાલો તો તમને પાછલા કેમેરાથી બતાવું, આમાં તો નહીં દેખાય। બોલ હા એવું છે 10 વાગ્યા નવરી નથી થતી। ભગવાન ને એમ થાય હું હાથ નામ રખડી ના આવું તો આનું કરી એટલે મારે તો બધી વખત પૂરી બેસી હોપારી એવું ના હોય પણ એમ કે ટાઈમે ચા જડી જાય ને તો મજા આવી જાય। હાલો સા કરી 10 ને 10 થઈ ગઈ ને એટલે એમ નહીં 10 ને 15 નહીં થાય તો આખરી સા આવી તઈ હું તો આપણે ક્યાં કઈ જરૂર છે? જાય 5 મિનિટમાં સા માલ લઈને તો બધાને નખાઈ ગયું પવાઈ ગયું ને। હા તો ચા પાણી કરી લે પછી આગળ કામ વિચારીએ। હાલો આપણે ત્યાં સુધી છે ને હવા ખાતા ખાતા છે ને ટીવી જોઈ લઈ। હા હા આમાં તારક મહેતા હાલે, આપણે તારક મહેતા જોવું નથી, આપણે સમાચાર જોઈ લઈએ, યુદ્ધ આવે ને જરાક જોઈ લઈએ શું કીએ। હાલો તો આગળ મળીએ। જો આપણે લીલનો ફેરો તમને દેખાડી દઈએ જય લે આપીએ નથી એટલે આપણી બાજુમાં હા જોઈએ ને લીલડા 5 છે 5 આગળ નીકળી ગયા એટલે એ કેમેરામાં આવે એમ નથી કારણ કે ઓલી જાળીમાં વયા ગયા। આ બે 5 હતા ને તે મેં બતાવી દઉં બધા મિત્રોને।
જોઈએ ને એનું ઝુંડ કેમ છે. આ મારી નાખે. આનો બહુ ખતરો ના કરવા હતા. હું તો સાનો મોનો બેઠો ઊભો હતો ને એ હાલતા થઈ ગયા. બાકી નાખે જો આમાં આપણે હેઠા ઉતરે હાલતા થાય ને તો આ ભૂકા કાઢીએ નાખે નક્કી કેમ બધા પીડે જાય નિરાત એને યાદ છે. અહીંયા હાલમાં 10, 15, 10, 12 છે પણ એ ડોલા તરાન પાયરમાં થઈ ગયા. તો હાલો આપણે છોકરીને તેડતા જય શ્રી કૃષ્ણ, જય માતાજી. હાલો ભાઈ ગહે 5 અને હમણાં હે ને કાયમ એક નારિયેળ ખરે. આજ ખાયરું નહીં તો મસ્તીનું એવું અસલ ટોપરું હે ને પાણી આ કર્યું એક નીહરું તું ખરી ગયું તો નારિયેળ રીમાંથી તે ભાઈને પાણી કાઢી દીધું. ભાઈ પાણી પી લીધું ને ટોપરાની કે મને આઈસ્ક્રીમ બનાવી દે. તે ટોપરું ઉખેરી અને મારે આઈસ્ક્રીમ બનાવવાની છે. મિક્સરમાં ચેડી નાખી ટોપરું દૂધ ને ખાંડ ને એટલે આઈસ્ક્રીમ બની જાય. તો હાલો મારે એને આઈસ્ક્રીમ બનાવી દેવાની છે. અને બેન હે ને કુંડિયું ભરતી હતી એ કે મમ્મી હું કુંડિયું ભર લઉં ને એ એક થોડાકમાં મગ વેવા હે ને ઉનીકોર ગુવાર હે એ ક્યારો પાતી હતી. હું કહું હે ને 2-3 દીથી એમાં પાણી નથી ગયું. તીન પાણી પાઈ લેતું. આપણા પીરા છે ને ઓલા ફૂલ એમાં હવે આવવા માંડ્યા પાખા ફૂલ. બગીચો પાયો બીની અને હવે એમાં ગઈ. આ ઝાડવારામ કેટલી વાર કાપ્યું ને તોય પાછું એવું. અને આ આપણે તુરિયાને વેલા હે ને એમાં તુરિયાને કર્યું બંધાવા માંડ્યું. મારે હે ને એમાં થાંભલી ખોડવા નથી ચાવી કંઈક કર્યું બંધાણી હે ઝીણકી એટલે આપણે ઉસો સડાવી દઈએ ને તો હે નહીં કર્યું અસલ મસ્તીની લાંબા થાય તુરિયા. નકર એટલે લાંબા ના થાય. અને આ મરચી હે કોકને એમ થાય ને કે આ ફૂલ છોડ છે એવું છે ને પણ આ ટાઈપના મરચાં હે. કારેલીનો વેલો હે એક તુરિયાનો હે એને સડાવવાના હે. અને હા બકાલું જો મગ એના અમે મસ્તીના થઈ ગયા. ગાજર તાવ કાઢી નાખવાના હે આપણે. એમાં ફૂલ લાગવા માંડ્યા હે કે નથી લાગતા? નથી લાગતા ને અહીંયા હતું ને એ આપણે પોપડિયું બોપડિયું બધું કાઢી નાખ્યું. કાલ આપણે દવા લેવા ગયા ને ખંભાળી ગયા હતા તે સતીશભાઈ પૂછતા હતા કે પોપિયા ના લઈ આવ્યા પણ પોપડિયું જ આમ કાઢી નાખ્યું છે. પોપડીઓ કંઈ રાખી જ નથી કેમ કે મોટી બહુ થઈ ગઈ હતી. નડતર રૂપિયા કરતી હતી અને બહુ આવતી નહોતી. ભીહું વાઈટ જોઈશે ઘુમરાઈ મારે કેમ કે ભૂકો જ 2-3 વાર નાખી લીધો આપણે ભીહુંને. પણ હવે હે ને નાખવાને આપણે નીણ કાપીને નાખવાનું કારણ એક જ કે હે ને રાડા ઓછા કાઢે. આ એક તો ભીહું તો રાડા કાઢતી નથી પણ આ ગાવડી બેન હે ને બહુ નાખાય. ને આમાં હે આપણે સાહેબજી જીરા હારું ભેરી કરતા નહીં કે હવે આ કે આ ઝાડવામાં ધોરીઓ પાવ ને તો એમાં નાખી દેજો. 1 મહિનાની ઓલું નારિયેળ છે એ કીડિયું લક્ષક ખતમ કરી ગયું. બીજું દાટવું જો હોય બીજું ઓલું હોય ને એમાં અટાણ નથી જડી નાખી દે એ રટાઈ જાય. જો આમાં લોટ એટલો રહ્યો નથી ખાઈ ગયું બધા ટોપરું જ રહ્યું. હવે પાછો લોટ પર દઈએ ને તો એને હે ને મજા આવે ખાવામાં. નકર બહુ મજા ના આવે. લોટ પાસ થઈ ગયો હોય રોગું ટોપરું હોય ને એ ખાવાની ને મજા ના આવે. પીપરો મસ્ત મજાનો કોરી ગયો આપણો. હાલો તો હવે છે ને આગળ બોલશું. ભાઈ આ કે ખેપાની કઈ ગયા આઈસ્ક્રીમ બનાવવાનું. આઈસ્ક્રીમ બનાવી જો હવે હાલો તો હું એક ભેહું નીણ નાખ દઉં.